ક્રોધનું તોફાન, નમ્રતા, વિનમ્રતા, સરળતા, વિવેકની હત્યા કરનારો હોય છે. અને ક્રોધને જીતવા માટે એક જ સાધન છે, મૌન. અને જ્યારે ક્રોધ આવે ત્યારે મૌન રહેવું હિમાલય પહાડ ઉખડવા જેટલી સામર્થ્ય જોઈ. હવે નારદજી હાથ જોડીને કહે છે, ભગવાન શ્રી હરિ, ભગવાન વિષ્ણુ, મને તમે કેમ માર્ગદર્શન કરો, હું શું કરું? હવે મારા હૃદયમાં સંતાપ જાગી રહ્યો છે, મને ઉદ્વેગ થાય છે, અંદરથી મને અણગમો થાય છે, મને અંદરથી ભય લાગે છે. ત્યારે ભગવાન વિષ્ણુએ બહુ સુંદર વાત કરી. ભગવાન વિષ્ણુએ કહ્યું કે નારદજી, જ્યારે પુણ્યનો ક્ષય થાય ને, ત્યારે ભય, ઉદ્વેગ અને તાપ અને સંતાપ ઉભા થાય છે. તમારી પાસે તપ ઘણું હતું, પણ તમે શ્રાપ આપીને તમારા તપને પૂર્ણ કર્યું. કોઈને આશીર્વાદ આપવાથી પુણ્યની વૃદ્ધિ થાય છે, પણ કોઈને શ્રાપ આપવાથી આપણું પુણ્ય ક્ષય થાય છે. ભલે કોઈને માટે આપણે આશીર્વાદ ના આપી શકીએ, પણ ભૂલથી કોઈને શ્રાપ ના આપો. થોડું દુઃખ સહન કરી લેવું, થોડું પાછું હટી જવું, થોડો રસ્તો બદલી નાખવો, પણ કોઈને શ્રાપ ના આપો. ભગવાન વિષ્ણુજી નારદને કહે છે, નારદ, જ્યારે જ્યારે ઋષિમુનિઓ બીજાને શ્રાપ આપ્યા છે, ત્યારે ઋષિમુનિઓ હંમેશા હિમાલય પહાડમાં તપ કરવા માટે જતા રહ્યા છે. અગર દરેક ઋષિમુનિઓ જાણે છે કે જ્યારે કોઈને શ્રાપ આપીએ ત્યારે પુણ્યનો ક્ષય થાય, અને પુણ્ય વગરનું જીવન એ શરીરમાં આત્મા વગરનું જીવન હોય છે. ભગવાન, મને માર્ગદર્શન કરો, હવે હું શું કરું? ત્યારે ભગવાન વિષ્ણુજી નારદજીને કહે છે, નારદ, સંતાપમાંથી મુક્ત થવા માટે એક જ માર્ગ છે, ભગવાન શિવને યાદ કરો. હવે ભગવાન વિષ્ણુજી નારદજીને શિવ ભક્તિનું માર્ગદર્શન કરે છે. સર્વ શ્રુતિ શ્રુતમ શૈવમ મંત્ર જપક ષડક્ષરમ. આ ભગવાન વિષ્ણુજીએ નારદજીને કહ્યું છે, નારદજી, તમે આદિ મંત્ર, મૂળ મંત્ર, મહામંત્ર, શ્રેષ્ઠ મંત્ર, સર્વોપરી મંત્ર, દુનિયાનો જે મહામંત્ર છે, આનો જાપ કરો નારદજી. તો નારદજીને પ્રશ્ન થયો કે શ્રેષ્ઠ મંત્ર, સર્વોપરી મંત્ર, મંત્રોનો મંત્ર, આદિ મંત્ર, મૂળ મંત્ર, મહામંત્ર વળી કયો હોઈ શકે છે? જે મંત્રનો મહિમા વેદ પુરાણ નિરંતર ગાય, સર્વશ્રુતિ શ્રુતમ, જે શિવજીનો મંત્ર છે, જે વિશ્વના દેવતાઓ નિરંતર જે મંત્રનો મહિમા ગાય, એ મંત્ર કયો? ભગવાન વિષ્ણુ બોલ્યા છે. ત્યારે નારદજી કહે છે, નારદ કહે, ભગવાન વિષ્ણુજી, આપના મુખમાંથી પ્રગટ થાય એ મંત્ર કયો? ત્યારે સ્વયં ભગવાન વિષ્ણુજી કહે છે, નારદ, સરળ મંત્ર છે, શ્રેષ્ઠ મંત્ર છે, સર્વોપરી મંત્ર છે. અને ભગવાન વિષ્ણુ બોલે છે, સર્વ શ્રુતિ શ્રુતમ શૈવમ મંત્ર જપ ષડક્ષરમ. મંત્ર જપ ષડક્ષરમ. જે મંત્રના અક્ષરો 6 રહેલા છે, જે આદિ મંત્ર છે, જે મૂળ મંત્ર છે, મહામંત્ર છે, સાંભળવામાં, બોલવામાં અતિ સરળ છે. જે મૂળ મંત્ર છે, જે મંત્રનો મંત્ર છે, તે મહામંત્ર છે. આ મંત્ર ભગવાન વિષ્ણુજીએ નારદજીને આપ્યો છે. શિવાય નમઃ 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 શિવાય. આદિ મંત્ર છે, મહામંત્ર છે, મંત્રોનો પણ મંત્ર છે. દરેક મંત્રનું ઉદ્ગમ સ્થાન છે, દરેક મંત્રનું જન્મ સ્થાન છે. જપે પંચાક્ષરમ સર્વ સિદ્ધિ લવે. દુનિયાની દરેક સિદ્ધિઓને આપનારો મંત્ર પંચાક્ષર મંત્ર છે. નમઃ
શિવાયને પંચાક્ષર મંત્ર કહેવાય છે. ઓમ સાથે જોડવામાં આવે તેને ષડક્ષર મંત્ર કહેવાય છે. અને ઓમ વગર તો દુનિયાના દરેક મંત્રો અધૂરા છે. પછી દેવનો મંત્ર હોય, દેવીનો મંત્ર હોય, કે મહાદેવનો મંત્ર હોય, કે મહાદેવીનો મંત્ર હોય, જ્યાં સુધી મંત્રની સાથે ઓમને જોડવામાં ના આવે ત્યાં સુધી મંત્ર તો અધૂરો છે. તેથી ભગવાન વિષ્ણુએ કહ્યું સર્વશ્રુતિ શ્રુતમ શૈવમ મંત્ર જપક ષડક્ષરમ. પંચાક્ષર નહીં, પંચાક્ષર સાથે ઓમને જોડીને આપ મંત્ર જાપ કરો. ઘણીવાર પ્રશ્ન એવો થાય કે વિષ્ણુ ભગવાને અન્ય મંત્રો કેમ ના આપ્યા? સપ્તકોટી મહામંત્રે આ દુનિયામાં 7 કરોડ મહામંત્ર છે. તો 7 કરોડ માંથી અન્ય મંત્ર ભગવાન વિષ્ણુજી નારદને શા માટે નહીં આપ્યો? મોટો પ્રશ્ન છે. પણ હંમેશા સાધુ પુરુષ, મહાપુરુષ, વિષ્ણુ ભગવાન તો શ્રેષ્ઠ દેવતા છે. દેવોત્તમ, સર્વોત્તમ, નરોત્તમ, પુરુષોત્તમ. ભગવાન વિષ્ણુજી નારદજીને સરળ માર્ગ દેખાડે અને સાચો સાધુ એનો કે પોતાના સાધકને સીધો માર્ગ દેખાડે અને સરળ માર્ગ દેખાડે. અહીં ભગવાન વિષ્ણુજી નારદજીને કઠિન માર્ગદર્શન આપી શકતા હતા, પણ ભગવાન વિષ્ણુજી નારદજીને કઠિન માર્ગ ન આપ્યો, સરળ માર્ગ બતાવ્યો છે અને સીધો માર્ગ બતાવ્યો છે. તેથી ભગવાન વિષ્ણુજીએ કહ્યું કે નારદજી આ મંત્રનો આશ્રય કરો. આ મંત્ર શાંતિ આપનારો, સુમતિ આપનારો અને સદગતિ આપનારો અને મનોકામના પૂર્ણ કરનારો મંત્ર છે. ભગવાન વિષ્ણુજી નારદજીને ઓમ નમઃ શિવાય મંત્ર આપ્યો છે, જે મૂળ મંત્ર છે. નમઃ શિવાય, 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 નમઃ શિવાય. શિવાય, નમઃ શિવાય,
શિવાય નમઃ 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 શિવાય નારદજીને પંચાક્ષર મંત્રના જાપ કરવાનો કહ્યું. પ્રશ્ન એ થાય કે આટલો સરળ મંત્ર શા માટે? દુનિયામાં એટલા કઠિન કઠિન મંત્રો છે અને કોઈ કઠિન મંત્ર ન આપતા સરળ મંત્ર શા માટે? વિષ્ણુ ભગવાન જાણે છે કે નારદજીના માટે આ સરળ શ્રેષ્ઠ માર્ગ એ નારદજીને સંતાપમાંથી મુક્ત કરશે. અને જ્યારે માણસ કોઈ જ્યારે સંતાપથી ઘેરાયેલો હોય, ઉદ્વેગથી ઘેરાયેલો હોય, ત્યારે તેને સરળ માર્ગ દેખાડે. ઘણીવાર માણસો માનસિક રીતે ડિસ્ટર્બ થયેલા હોય તો તેને સાચો અને સરળ ને શ્રેષ્ઠ માર્ગ દેખાડે. ભગવાન વિષ્ણુજી નારદજીને કહે છે કે નારદજી, આ પંચાક્ષર મંત્રનો જાપ કરો, તમે સંતાપમાંથી મુક્ત થશો. ભગવાન વિષ્ણુજી નારદજીને શિવ ભક્તિનું માર્ગદર્શન કરે છે. અને કોઈ પણ માણસ સંસારમાં પીડિત હોય અને એને મહાદેવની ભક્તિનું માર્ગદર્શન કરવું એ શ્રેષ્ઠ પુણ્ય પણ છે.
અનેક માર્ગો દેખાડવા કરતા ભગવાન મહાદેવનો માર્ગ દેખાડવો એ શ્રેષ્ઠ છે. ભગવાન વિષ્ણુજી નારદજીને પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય મંત્ર આપે છે. શિવ મહાપડા ગ્રંથમાં આ ઓમ નમઃ શિવાય મંત્રનો ખૂબ મહિમા છે. અતિ વિસ્તારથી વિસ્તૃત મહિમા છે. વિષ્ણુ ભગવાન સ્વયં પણ વિસ્તારથી મહિમા ગયો. સપ્ત ઋષિઓએ, ભગવાન રામજીએ, ભગવાન કૃષ્ણજીએ આ પંચાક્ષર મંત્રનો મહિમા ગયો છે અને પંચાક્ષર મંત્રનો સ્વીકાર કર્યો છે. અને વિશ્વના દરેક મંત્રોના જાપ ન કરી શકે, પણ આ વિશ્વમાં જેટલા મંત્રો છે દરેક મંત્રોના જાપ કરવાનું પુણ્ય મેળવવું હોય તો માણસે કોઈ પણ સ્થિતિમાં આ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. જરૂર શિવ મહાપુરાણ ગ્રંથમાં કહ્યું છે કે ગુરુ મુખેથી ગ્રહણ કર્યા બાદ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. પણ એવું પણ કહ્યું છે કે ગુરુ મુખે ગ્રહણ ન કર્યો હોય પણ મનુષ્ય માત્ર માટે આ મંત્ર સુખ આપનારો, શાંતિ આપનારો છે. ભગવાન મહાદેવના મુખમાંથી પ્રગટ થયેલો મંત્ર છે. આ ભગવાન શિવજીએ આપેલો મંત્ર છે. પ્રણવ સાથે જોડીને નમઃ શિવાયનો જાપ કરવો અને આ મંત્ર હાલતા ચાલતા, બેસતા ઉઠતા, ખાતા પીતા, ઊંઘતા જાગતા, ઘરમાં, વનમાં, શમશાનમાં, પવિત્ર અવસ્થામાં, અપવિત્ર અવસ્થામાં, કોઈ પણ સ્થિતિમાં માનસિક સ્થિતિને સુધારવા માટે આ મંત્ર એક શ્રેષ્ઠ ઔષધિ તુલ્ય મંત્ર છે. તેથી માણસે પોતાનો શુભ અને મંગલ કરવું હોય તો આ મંત્રનો આશ્રય કરો. ભગવાન શિવની પૂજા માટે અલગ અલગ મંત્ર સ્તોત્ર કંઠસ્થ ન હોય તો ઓમ નમઃ શિવાય મંત્ર બોલીને શિવની પૂજા કરી શકાય છે. અને ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ કહ્યું કે કઠિન વેદોક્ત મંત્રો બોલીને જે શિવની પૂજા કરવાનું ફળ મળે છે તેના કરતાં કરોડો ગણું ફળ આ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરતા શિવની પૂજા કરવી તેના કરતાં અધિક ફળ આપનારો છે. અને કોઈ પણ ગ્રહોની પીડા હોય, ઘણા માણસોને ગ્રહો બહુ નડતા હોય, એ પોતે આખા ગામને નડતો હોય. આ ગ્રહ નડે ને પેલો ગ્રહ નડે ને આ ગ્રહ, તે ગ્રહ નડતો તે ગ્રહનો મંત્ર જાપ આપણા કુલાચાર્ય પાસે કરાવવો પડે કે હે બ્રાહ્મણ દેવતા, અમારા મંત્રનો જાપ કરી દો, આ ગ્રહ બહુ પીડા આપે છે. પણ એના માટે કોઈ દક્ષિણા કોઈને કોઈ આપણે સમર્પિત કરવું પડે. એ આપણી પાસે વ્યવસ્થા ન હોય તો જે ગ્રહની પીડા હોય એ ગ્રહનો મંત્ર કંઠસ્થ ન હોય તો એ ગ્રહના મંત્રના બદલામાં ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો તો ગ્રહ પીડા પણ શાંત થાય. કારણ કે દરેક ગ્રહોના મંત્રોનું ઉદ્ગમ સ્થાન પંચાક્ષર મંત્ર છે. તેથી ગ્રહોની પીડામાંથી શાંત થવું હોય તો પણ ઓમ નમઃ શિવાય મંત્રનો આશ્રય કરો. શિવપુરાણ ગ્રંથમાં તો શ્લોકાત્મક એટલી બધી વિસ્તૃત વાત કરી છે. કોઈ પણ કામના, કોઈ પણ મનોકામનાની પૂર્તિ માટે પણ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. અને ઓમ નમઃ શિવાય મંત્ર માટે એવું કહ્યું છે કે આ મંત્ર કોઈ દી દુઃખદ ફળ નથી આપતો. આ મંત્ર હંમેશા સુખ આપે છે. કોઈ પણ સ્થિતિમાં આ મંત્રનો જાપ કરવામાં આવે તો આ મંત્ર હંમેશા સુખ આપવા માટે અને શુભ કરવા માટે, મંગલ કરવા માટે આ મંત્ર હંમેશા ટેવાયેલો છે. અને મહાદેવનો આપેલો મંત્ર છે. તેથી કોઈ પણ જાતિના, કોઈ પણ જ્ઞાતિના, કોઈ પણ વર્ણના, કોઈ પણ દેશના, કોઈ પણ ઉંમરના આ મંત્રનો આશ્રય કરી શકે છે. ભગવાન વિષ્ણુજીએ નારદજીને ઓમ નમઃ શિવાય મંત્ર આપ્યો છે. નારદજી, તમને શાંતિ મળશે આ મંત્રનો જાપ કરવાની. હવે નારદજી એક બીજી વાત યાદ રાખો. હવે ભગવાન વિષ્ણુજી નારદજીને એક બીજી શ્રેષ્ઠ વાત કરે છે. નારદ, સાંભળો તમે. અને વિષ્ણુ ભગવાન સ્વયં બોલે છે. આ શ્લોક વિષ્ણુ ભગવાન બોલ્યા છે. હે નારદ, આપાદમસ્તકં સમ્યગ, હે નારદ, ભસ્મનો તુલ્ય સાગર. ભગવાન વિષ્ણુજી નારદજીને કહે છે આદરપૂર્વક, હે નારદજી, ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરો. આપણને ઘણી વાર પ્રશ્ન એવા થતો હોય કે આ ભાલમાં આ 3 લીટા શા માટે દોરતા હશે? પણ ભાલમાં ભસ્મનું ત્રિપુંડ એ મનને શાંત કરે છે, અશાંત મનને દૂર કરે છે. અને ભાલમાં ભસ્મનું ત્રિપુંડ આપણી રક્ષા કરે છે. એ આપણું રક્ષા કવચ છે. તેથી સાધુ, સંત, મહાપુરુષ, મહાદેવના ભક્તો ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરે છે. ત્રિપુંડ એ ભગવાન મહાદેવના ભક્તોનો પરિચય પણ છે.
અને એવું નથી કહ્યું કે ભસ્મનું ત્રિપુંડ સાધુ સંત વૈરાગી ત્યાગી લોકો જ કરી શકે. ભસ્મનું ત્રિપુંડ કોઈ પણ મનુષ્ય કરી શકે છે, પણ એવું પણ નથી કહ્યું કે ભાઈઓ જ ભસ્મનું ત્રિપુંડ કરી શકે છે. જે રીતે ભાઈઓ ભસ્મનું ત્રિપુંડ કરે એવી રીતે બહેનો પણ ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરી શકે છે. શિવ મહાપડ ગ્રંથમાં તો કહ્યું છે કે જેના ભાલમાં ભસ્મનું ત્રિપુંડ હોય એવા માણસનું દર્શન કરવા માત્રથી ગંગામાં સ્નાન કરવાનું પુણ્ય મળે. હવે એટલું તો વિચારીએ કે જેના ભાલમાં ભસ્મનું ત્રિપુંડ હોય એ ત્રિપુંડવાળા માણસનું દર્શન કરવાથી ગંગા સ્નાનનું પુણ્ય મેળવતું હોય, તો જે માણસ ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરતો હશે એનો મહિમા કેટલો. અને બહુ હૃદયથી કહું છું, ક્યારેય પણ મન વિચલિત હોય, આમ તો 24 કલાક આપણું મન વિચલિત જ હોય, આપણું મન ક્યાં ઠેકાણે હોતું જ નથી. એ વિચલિત મનને શાંત કરવા માટેની શ્રેષ્ઠ કોઈ ઔષધિ હોય તો ભાલમાં ભસ્મનો ત્રિપુંડ છે, અનુભવ તો કરજો. ક્યારેક કોઈ જગ્યાએ ગોઠતું ન હોય, અણગમો થતો હોય, બેચેની લાગતી હોય, ન બોલવું ગમે, ન વાત કરવી ગમે, ન કોઈ સાથે રહેવું ગમે, ન વાર્તાલાપ ગમે, ન ઘરમાં ગમે, ન બહાર ન ગમે, અણગમો. ત્યારે ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરવાથી મન આનંદિત થાય છે. અને ભાલમાં ભસ્મનું ત્રિપુંડ એ મનને સંદેશ આપે છે કે હે મન, તું શાંત થઈ જા, બાકી આ બધું નાશવંત છે. નાશુરતાનું સર્વશ્રેષ્ઠ સંકેત કોઈ હોય તો એ ભસ્મ છે. ભસ્મ શું છે? આ મહાદેવજી પોતાના અંગ પર ભસ્મ શા માટે લગાવે છે? ચંદનનો લેપ કેમ નથી કરતા? કોઈ સુગંધિત દ્રવ્ય કેમ નહીં ભાઈ? ભસ્મ શા માટે? કારણ કે ભગવાન શંકરજી આ મનુષ્યને, દેવતાઓને, ઋષિમુનિઓને મોટો સંદેશ આપે છે કે એ ઋષિમુનિઓ માયાથી સતર્ક રહો. ભગજી, આપની આંખો દ્વારા તમે જોવો છો આ બધું જ નાશવંત છે. નાશવંતતાનો શ્રેષ્ઠ કોઈ સંદેશ હોય તો ભગવાન શંકરજીના અંગો પર ભસ્મનું લેપન છે. અને આપણે સૌ જાણીએ છીએ ભાઈ, 40 કિલો લાકડા 2.5 કલાક બળવાનું, એના માટે માણસ આખી જિંદગી સળગે છે. એનાથી વિશેષ શું છે? અને ભગવાન શંકરજી મૃત્યુનો સંદેશ આપનારા દેવ છે, અને મૃત્યુ સત્ય છે. આપણે 60 કે 70 કે 80 વર્ષ થયા ને પછી આપણે ગણતરી રાખવી જોઈએ હવે કેટલા વર્ષ ધરતી પર રહેવાનું છે. એ પ્રમાણે આપણું બધું કાર્યક્રમ હોવા જોઈએ, એ પ્રમાણે પ્લાનિંગ થવું જોઈએ કે તમે 50 વર્ષના થયા તો પછી આપણી પાસે કેટલા વર્ષ છે, કે 100 વર્ષના તે 50 વર્ષ હવે જીવવાના રહ્યા. 70 વર્ષના થયા તો નક્કી કરવું જોઈએ કે 70 વર્ષના થયા હવે 70 વર્ષ ધરતી ઉપર નથી રહેવાનું. એ પ્રમાણે બધું આપણું મેનેજમેન્ટ હોવું જોઈએ, બધી વ્યવસ્થા હોવી જોઈએ. પણ માણસની મોટા મોટી વિનમણા છે કે માણસ પોતાના મૃત્યુને સ્વીકારવા માટે તૈયાર નથી. એવું સમજે છે કે શમશાને જાય કે આ બધા મરે છે, આપણો તો વારો જ નથી. શંકરજી પોતાના અંગ પર ભસ્મને લગાવીને દુનિયાને સાવધાન કરે છે, સતર્ક કરે છે અને કહે છે કે હે મનુષ્ય, જીવનની વાસ્તવિકતાનું દર્શન કરજે, જીવનને સમજવાનો અને સંભાળવાનો તો પ્રયાસ કરજે. આ શંકર ભગવાનનો મોટો સંદેશ છે. અંગે ભભૂત લગાવે ભારી, આપ બેઠા છો આસન વાળે. શંકરજી અંગ ઉપર ભસ્મ લગાવી અને ધૂણી દગાવે છે, એ મહાદેવજી છે. શંકરજીનું ચરિત્ર, ભગવાન શંકરજીનું સુંદર સ્વરૂપ, રૂપ એ દુનિયાને સંદેશ આપે, એક ઉપદેશ આપનારો છે, એ ભગવાન શિવ છે. અંગે ભૂત લગાવી ભારી, અંગે ભૂત લગાવી ભારી, આપ બેઠા છો આસન વાળી, આપ બેઠા છો આસન વાળી, પીતા ઈશ્વરના પ્યારા ભારી, પીતા ઈશ્વરના પ્યારા ભારી, ઘોડા બેઠા છો આસન વાળી, ઘોડા બેઠા છો આસન વાળી.
રાખી છે વારી, એની લટ રાખી છે વારી. થોડા બેઠા છો આસન વાળી, થોડા બેઠા છો આસન વાળી. હે મહાદેવ. કલા મસ્તક પર ચંદ્ર વિશોભે, કલા મસ્તક પર ચંદ્ર વિશોભે. સંગે ભૂત ગણો છે ભારી, સંગે ભૂત ગણો છે ભારી. થોડા બેઠા છો આસન વાળી, થોડા બેઠા છો આસન વાળી. હે મહાદેવ. હે ભસ્મ વિભૂતિ વ્યાગાંબરધારી, ભસ્મ વિભૂતિ વ્યાગાંબરધારી. એને ગિરજા જોઈ હરખાણી, એને ગિરજા જોઈ હરખાણી. થોડા બેઠા છો આસન વાળી, થોડા બેઠા છો આસન વાળી. મહાદેવ કો યાદ કરે. ગીરી કહે હું ગુણ શું ગાઉં, ગીરી કહે હું ગુણ શું ગાઉં. ઘોડા તારી છે મહેરબાની, ઘોડા તારી છે મહેરબાની. થોડા બેઠા છો આસન વાળી, થોડા બેઠા છો આસન વાળી. અંગે બબૂલ લગાવી ભારી,
ભસ્મનું ત્રિપુંડ કરો, તમારું મન શાંત થશે. અને ભસ્મનું સાચું નામ વિભૂતિ છે. તો પ્રશ્ન એ થાય, આપણે ગુજરાતીમાં ભભૂતિ કહીએ, ના મારા દસનામાં નામ પણ હોય ભભૂતગીરી બાપુ. તો સાચું નામ તો વિભૂતિ છે. તો વિભૂતિને ભસ્મ શા માટે કહેવામાં આવે છે? તો શિવ મહાપડા ગ્રંથમાં સ્વયં ભગવાન શિવ કહે છે, દેવતાઓએ પ્રશ્ન કર્યો કે મહાદેવજી સમજાતું નથી, તમે તમારા અંગ ઉપર ધારણ કરો છો તેનું નામ તો વિભૂતિ છે, તો આખી દુનિયા વિભૂતિને ભસ્મ શા માટે કહે છે? ત્યારે ભગવાન સ્વયં મહાદેવે દેવતાઓને કહ્યું છે કે દેવતાઓ, મારા અંગ ઉપર જે ધારણ કરવું છે વિભૂતિ છે. આ વિભૂતિને કોઈ માણસ ધારણ કરે છે તેને ભસ્મ એટલા માટે કહેવામાં આવે છે કે વિભૂતિને જે કોઈ પોતાના અંગ ઉપર ધારણ કરે છે તેના જન્મ જન્માંતરના પાપો બળીને ભસ્મ થાય છે, તેથી તેને ભસ્મ કહેવામાં આવે છે.